બોલો ક્યાં જવાનું છે? સબ્જી લેને ચલો મીઠુબા શાક લેવા ગઈ નીચો માટે. આજે કોણ આવવાનું છે તને? મારા માટે બનાવી રહી છે ભાજી પણ થોડીક મારાથી ગુસ્સે છે પણ હમ મના લેંગે કોઈ બાત નહીં કોઈ બાત નહીં કોઈ બાત इसका निकलो मैं तो पहली फुर्सत में કોઈ પણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ને અત્યારે ભાગવામાં થયા છે 11. ગઈકાલે મારો વ્લોગ નહોતો આવ્યો કારણ કે મારે થોડું કામ હતું અને ગઈકાલે મેં ખુશીના વ્લોગમાં એટલે કન્ટિન્યુ કર્યું હતું. ગઈકાલે અમે ફેમિલી સાથે ગયા હતા બહાર જમવા માટે. તમને ખુશીના વ્લોગમાં જોવા મળી જશે. હાય ખુશી, ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग कपड़ों को भी મારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, મને લેટ થઈ ગયું છે ને પાછું હજી જવાનું છે શાકભાજી લેવા માટે. શાકભાજી તો આજ ખુશી નથી આવવાની મારી જોડે શાકભાજી લેવા, મમ્મા આવી છે. મારે બીજું ઘણું કામ છે ને એટલે ઓકે, નિશુને મમ્મા પહોંચી ગયા છે નીચે. રસોઈ કરવાની, નિશુને મારી ખીચડી શાક, હમ હજુ પોતા ધોવાના છે, બધું ઝાપટ ઝુપટ પતાવી દીધું. ઓકે પછી બધી બાજુ કેમ પહોંચી વળું. કંઈ નહીં, હું ફટાફટ ઓફિસ ભાગું કારણ કે મારે લેટ થઈ ગયું છે. હજી મમ્મીને લઈને જવાનું છે શાકભાજી લેવા માટે. સો સ્ટે ટ્યુન. એ ચાલો આવવાનું છે. બોટલ લીધી ને? હા લીધી. આઈ જા દીકો, આઈ જા. બધાને હાઈ કહી દે બેટું. હાઈ કહી દે દીકો. હાય. બોલો ક્યાં જવાનું છે? સબ્જી લેને. સબ્જી લેને ચલો. જો શું? હા લે લે લે. મીઠુબા શાક લેવા ગઈ નીચો માટે. આજે કોણ આવવાનું છે તને ખબર છે? ફીફી આવવાની છે, નીચોની ફી આવવાની છે આજે. હા હા ભાઈ ને ઊંઘ આવી બેટા? હાલી આવે છે. સો ફેમિલી અમે લોકો ગયા હતા ગઈકાલે ધ ફાઉન્ટેનમાં. બહુ જ સુપર હોટલ હતી ત્યાં. અમે એકચ્યુઅલી ત્યાં 1.5-2 કલાક જેવું વેઇટિંગ હતું. હા બેટા ના મારા નથી ખોટું. 1.5-2 કલાક જેવું વેઇટિંગ હતું પણ વેઇટિંગ વર્થ હતું કારણ કે એનું ફૂડ એટલું ટેસ્ટી હતું ને કે ના વધારે સ્પાઇસી ના મીડિયમ, આમ પરફેક્ટ ટેસ્ટ કહેવાય ને એ ટેસ્ટ અમને ત્યાં મળ્યો. હા હા બીજું આપું લે. એ બાપા તારું કમળું એક તો લો. બસ આ ઘરે લઈ જજો. ઓકે. સો હા સુપર ટેસ્ટ હતો અને ત્યાંનું જે શું કહેવાય એમ્બિયન્સ હતું ને, જે ઇન્ટિરિયર હતું અંદરનું, જે બહારનું આઉટસાઇડ હતું, એ બંને સુપર હતું. એમ તમને બેસવાની મજા આવે અને જ્યાં બેસવાની મજા આવે ત્યાં ઓબ્વિયસ છે ખાવાની તો મજા જ આવે. સો કંઈ નહીં, આવી જગ્યાએ કદાચ ક્યાંક ફરી જઈશું તો તમારી સાથે શેર કરીશું. સો હવે નિશોબાઓને મમ્મી આવે એટલે ઉતારીશું ઘરે, પછી હું જઈશ ઓફિસે. સો સ્ટે ટ્યુન. માદીકો બાય કરતે બાય. ટાટા. ટાટા. રોવાનું નહીં બેટા, રોવાનું નહીં. ડેડીને ઓફિસ જવાનું ને. આજે આવજો આપણે મમ્મા. હું આવી જઈશ. ઓકે, તારા માટે મમ્મા લેતો આવીશ રિટર્નમાં. ઓકે કેરી લાવજો કે? ઓકે લેતો આવીશ, બહુ બધી લેતો આવીશ. ઓકે તા તું. જય શ્રી કૃષ્ણ. સો અત્યારે મમ્મીના નેસીઓને ઉતારી દીધા છે ઘરે. હું જઈશ હવે ઓફિસે. તમને મળીશ આવીને હવે. સો બ્લોગ ડાયરેક્ટ આવીને કન્ટિન્યુ કરીશ. સો પહેલાં હું ફટાફટ પહોંચી જાઉં, કામ પતાવી દઉં, પછી તમારી સાથે કન્ટિન્યુ કરીશ. ફેમિલી હું ઓફિસથી આવી ગયો હતો ઘરે. હું ગયો હતો અર્પિત કુમાર જોડે બહાર, થોડું કામ હતું એટલે. અને અત્યારે ખુશી મારા માટે બનાવી રહી છે ભાજી પણ થોડીક મારાથી ગુસ્સે છે પણ હમ મના લેંગે કોઈ બાત નહીં હે. હું કોઈના ઉપર ગુસ્સો થતી જ નહીં. તો હું ગુસ્સો મારા પોતાના ઉપર જ ઉતારું. બરાબર. બરાબર ચલો. ઓકે નીકળું મેં. ઓય 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 कोई बात नहीं, कोई बात इसका नहीं, निकलो मैं तो पहली फुर्सत में. कोई बात नहीं. हाय रियू बेबी, कैसन हो? कैसन हो? તો અત્યારે જમવાનું રેડી થાય છે, તમને બતાવું. જમવાનું રેડી કરે છે મમ્મી. ફેમિલી અત્યારે જમી કરીને થઈ ગયા છે અમે લોકો ફ્રી. ને રચિતા અને એ લોકો આવ્યા હતા, એ લોકો પણ જતા રહ્યા છે. એ લોકોને ક્યાંક ફંક્શનમાં જવાનું હતું, સો એ લોકો પણ નીકળી ગયા છે. હાય હાય. એક જણની કમેન્ટ્સ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ રીડ કરું છું. ખુશીજી આખો દિવસ કામ કરો છો, થાકી નહીં જતા? તમે સાવ પતલા થઈ ગયા છો કામ કરીને. થોડું તમારી હેલ્થ ઉપર ધ્યાન આપજો બેન. બ્લોગ મસ્ત હોય છે.
હાર્દિક વર્મોરા 34 ઇન્સ્ટાગ્રામમાં મેસેજ છે. રિક્વેસ્ટમાં જસ્ટ હું અત્યારે ચેક કરતી હતી. તમને બધાને કદાચ દેખાય તો સ્ક્રીનશોટ લઈને મિરર કરીને જોઈ લેજો. હા, ધન્ય છો ભાઈ, થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ. બ્લોગ જોતા ના હોય આજે છે ને તમારા બધાની જ કમેન્ટ રીડ કરવાની છે. સો આજે મેં બધાની એટલે 100 હશે તો 100. ના એવું નહીં, એટલે જેના બી રેન્ડમલી જેની પણ આવે એની એમ જેની સારી કમેન્ટ હશે એ બધાની આજે રીડ કરીશું. સો આજે મેં છે ને બપોરનો વ્લોગ સ્કીપ કરી નાખ્યો ઘરે આવ્યા પછી, કારણ કે મારે થોડુંક પર્સનલ કામ હતું એટલે અમે લોકો બહાર ગયા હતા. ખુશીના વ્લોગમાં તો તમને બધું જોવા મળી જ જશે કે આજના દિવસમાં શું કર્યું શું નહીં. સો કંઈ નહીં, હમણાં કમેન્ટો વાંચીએ એટલે જલ્દી અમે વાંચી લઈશું, કેમ કે મને ખબર નહીં આમ માથું દુખે ને ઊંઘ આવતી નહીં. કંઈ વાંધો નહીં, તો ફટાફટ હમણાં કમેન્ટ કરી. ઓકે, બોલ પછી કહીશ. હા, અસલી છે. ઓકે. સો ફેમિલી, ફાઇનલી આપણે આજે રીડ કરવાના છે કમેન્ટ. આટલા દિવસથી રીડ નથી થતી કારણ કે શિડ્યુલમાં થોડું ચેન્જીસ આવી જાય, વ્લોગ લાંબો થઈ જાય એટલે. સો આજે ફાઇનલી રીડ કરીશું કમેન્ટ. ફર્સ્ટ કમેન્ટ છે વાઘેલા ધર્મિષ્ઠા. બહુ સારો વ્લોગ છે ભાઈ, મને તમારા વ્લોગ બહુ જોવા ગમે છે. ખુશી દીદી પર પ્રેન્ક કરો ને. હા, પ્રેન્ક બધાને હું જ મળું છું સિરિયસલી. શ્યોર પ્રેન્ક કરીશું. વિશ્વા પટેલ, નિશુ રોવે નહીં મને જીવ બળે, સો ક્યુટ બેબી, મારી ફેવરેટ બાબુ, થેન્ક યુ. અપેક્ષા પટેલ, ખુશીથી તો જબરા ગુસ્સે થાય હો નિકેશભાઈ, અને આને કહેવાય પ્રેમ. પ્રેમ જેવો છે એવો ગુસ્સો બી છે. મારો મગજ ફરી જાય ને તો પછી પતી ફરેલો જ હોય છે આમ તો. હે, એની પાછળના બહુ બધા રીઝન હોય છે. ઓકે, ઓકે. વિધાઉટ રીઝન મારું મગજ નહીં ફરતું, બરાબર ને? ઘરસિયા નિશિકા. નિશિકા, ઓકે. નાઇસ વ્લોગ નિકેશભાઈ, ખૂબ જ મજા આવી ગઈ વ્લોગ જોઈને. સો ક્યુટ કપલ, થેન્ક યુ. થેન્ક યુ. મલવિકા ગાંધી, ખુશીથી નિશુ બહુનું વોલપેપર મસ્ત લાગે છે. હા, હા, એટલે વોલપેપર ફોન ઉપર વાળું ને? હા, એ જ હશે ને, આઈ થિંક. હા, હા, મારા ફોનમાં છે, હું બતાવું છું ને. યસ. મહેન્દ્ર નીલમ, નાઇસ વ્લોગ નિકેશભાઈ, તમે ગાડી ધીમે ચલાવો પ્લીઝ. વાત સાચી છે, શ્યોર, ધીમે ચલાવીશું હવે. મને એ વસ્તુ જ નહીં ગમતી, અને એમાં બી મેં જોયું ને એટલે મારું વધારે મગજ ફરી ગયું. જયદીપ 008, એમની બહુ જ કોમેન્ટ હોય છે આખા વ્લોગમાં, 3-4 કોમેન્ટ તો મિનિમમ હોય છે એમની. નિકેશભાઈ અને ખુશીથી તમારા વ્લોગ બહુ ગમે છે એન્ડ હું ફૂલ સપોર્ટ કરું છું એન્ડ રોજ કોમેન્ટ લાઈક શેર પણ કરું છું એન્ડ સ્ટોરી પણ મૂકું છું. થેન્ક યુ સો મચ. બિનલ સોલંકી, રીલ્સમાં તમે કોમેડી વિડીયો બનાવો દી એન્ડ તમે શ્યોર બનાવીશું. એક મિનિટ, અમે લોકોએ વિચાર્યું હતું આવું કંઈક કોમેડી કન્ટેન્ટ લાવીએ, બટ કેવું છે કે અમારા બંનેનો શેડ્યુલ સેટ જ નહીં થતું. યસ. જે રીલ્સ બનાવવા, જે કેમેરો લીધો છે રીલ્સ બનાવવાની, 3-4 દિવસ રીલ્સ પ્રોપર બની પછી આ તમારે બધાની સામે જ છે, રીલ્સ પણ નહીં બનતી. કાં ગેસ્ટ હોય, કાં ક્યાંક જવાનું થયું હોય, કંઈકનું કંઈક. યસ. મયુરી એમ ચૌહાણની કમેન્ટ છે, મસ્ત વ્લોગ છે નિકેશભાઈ, થેન્ક યુ સો મચ. જયુ વાઘેલાની કમેન્ટ છે, નાઇસ વ્લોગ ભાઈ, ખૂબ આગળ વધો ભાઈ, થેન્ક યુ. તમારો આવો નવો પ્રેમ હશે તો આપણે શ્યોર આગળ વધવાના જ છીએ. અને મન બગાસ આવે છે કે તમે ખબર બધા નહીં. યાર બહુ મસ્ત સપોર્ટ કરો છો અમને. એવું નથી કે ભાઈ વ્યૂઝ નથી આવતા તો વ્લોગ નહીં બનાવીએ. પણ જે આપણા જે રેગ્યુલર વ્યુઅર્સ છે, રેગ્યુલરમાં બી કમેન્ટ્સ કરવા વાળા 100 યા 200 હશે, બટ રેગ્યુલર વ્યૂ મતલબ જે આવે છે ને 4-5 હજાર, કશું જ ના હોય બ્લોગમાં તો બી 5-1 હજાર તો વ્લોગ વ્યૂઝ આવે જ છે. ને એમાં બી જે રેગ્યુલર વ્યુઅર્સ જે છે એમને અમુકના તો નામ પણ યાદ જ રહી ગયા છે, જે એ લોકોની કોમેન્ટ રેગ્યુલર હોય, અમે લોકો જે રેગ્યુલર વાંચતા હોઈએ છીએ. બટ અમે અત્યારે કોઈના નામ નહીં લઈએ, કેમ કે પછી કમેન્ટ્સ અમુક લોકોની એવી આવે છે કે તમે એ લોકોના ઉપર જ વધારે ધ્યાન આપો છો. એવું અમે કોઈ સ્પેસિફિક કોઈનું નામ નથી લેતા, પછી એવું લાગે કે તમે દર વખતે એમનું જ નામ લો છો. કેમ કે મારામાં કોઈકની એવી કમેન્ટ હતી એમ કે ભાઈ અમે ફ્રી નહીં હોતા એટલે અમે કમેન્ટ્સ રીડ નહીં કરતા, બટ અમે બ્લોગ ડેલી જોઈએ છે તો તમે અમારી ઉપર ધ્યાન નહીં આપતા, એવું કંઈ નથી. સરફરાજ સંગાત, નિકેશભાઈ તમે દીથી થેન્ક યુ સો મચ કે તમે મને શ્યોરનું રિપ્લાય આપ્યું. હું એકવાર વ્લોગમાં પણ નામ લઈ લેજો. માય નેમ ઇઝ સફાક. થેન્ક યુ સો મચ. યસ, મેં તમને કોમેન્ટ કરી હતી
કે ભાઈ તમારું વ્લોગમાં નામ લઈશ. ફાઇનલી તમારું નામ આજે આવી ગયું છે. યસ, થેન્ક યુ સો મચ ફોર સપોર્ટ. આવો નવો પ્રેમ આપતા રહો, આનાથી Yes. વધારે અમારે શું જોઈએ. યસ, ગજેન્દ્ર પરમારની કમેન્ટ છે, નાઇસ વ્લોગ ભાઈ, થેન્ક યુ સો મચ. અને ગોપાલ બીજી એક ચુનારા, વાત, તમે કેમ છો ભાઈ? અમે એકદમ મજામાં છીએ ભાઈ. અને બીજી એક વાત કે અમુક લોકો એવી કમેન્ટ કરે જ્યારે અમે કમેન્ટ્સ રીડ કરીએ ને એના પછી કે તમે લોકો અમારા માટે થોડી કરો છો, વ્લોગ બનાવો છો તો તમે તમારા પૈસા માટે કરો છો, આવું બધું. તો તમને હું એક વસ્તુ કહી દઉં કે અમને આમાં કરોડો રૂપિયા નથી મળતા કે ના લાખો રૂપિયા મળે છે. જેટલી આની અંદર એકચ્યુઅલી આ મહેનત વસ્તુ છે છે ને ને અમને કરવી ગમે છે, ના કમેન્ટ વાંચવી અમને ગમે છે. કે તમારો કોઈ વ્યક્તિ support- છે જે અમને નથી ઓળખતું, Yes. પર્સનલી નથી ઓળખતું, બટ અમારા વ્લોગ જોવે છે, અમને ઓળખે છે. ઇવન અમે લોકો કાલે જ્યાં ગયા હતા, મસ્ત રેસ્ટોરન્ટ હતી, એટલી સારી રેસ્ટોરન્ટમાં એટલા સારા સારા લોકોની વચ્ચે બી એક છોકરીએ મને આવીને કીધું કે તમે યુટ્યુબર છો ને? મેં કીધું હા. મને કે હું તમારા બધા વિડીયો જોઉં છું. મને એટલું સારું ફીલ થયું ને. બટ હું એવું નહીં ઈચ્છતી કે મારે બધું વ્લોગમાં લેવું જરૂરી છે. હું એમને પર્સનલી મળીને, હા, અગર એમને ઈચ્છા હોત કે મારે વ્લોગમાં આવવું છે તો હું શ્યોર લેતી, બટ શો ઓફ કરવા માટે નહીં. બટ જે મતલબ જે બધાનો પ્રેમ છે ને એ જોઈએ છે, એના માટે અમે આટલી મહેનત કરીએ છીએ. એક અમારી જોડે લાઈફ ટાઈમ મેમરીઝ રહે, Yes. એના માટે અમે આ બધું કરી એક રહ્યા નિસ્યુની છે. મેમરી અમારી સાથે રહેશે કે ભાઈ નાનો હતો ત્યારે જ્યારે મોટો થઈને જોશે કે અમે ભાઈ 2 મહિના પહેલાનો વ્લોગ જોઈએ છે તો બી Yes. આપણને કેવું થાય. એવો નાનો હતો ને હવે કેટલો મોટો થઈ ગયો એમ. તો હા. એને કેવું થશે જ્યારે મોટો થઈને જોશે ત્યારે? Yes. એના એક પર ડેની એની પાસે મેમરીઝ હશે કે ભાઈ આ દિવસે મારી પાસે આ થયું હતું, સ્કીપ આ ના થયું. કરવાનું મેઇન રીઝન એ જ છે. યસ. ઓકે, આયુષી લિંબાચિયાની કમેન્ટ છે, નાઇસ વ્લોગ ભાઈ. ને બીજી કમેન્ટ છે યુઝરની, પણ એમને શું લખ્યું છે કશું ખબર નથી પડતી. લાવ. ખુશીને કહે છે કે એ બ્લોગ મેં કે તો મેં કે તમારી પહેલે કમેન્ટ હોય પણ એમ કહે છે કે થેલી કોમેડી છે તો પણ એમ કહે છે. એક મિનિટ, મારે આમની કમેન્ટ્સ છે ને સમજવી પડશે. મને પણ ખબર ના પડી એટલે. ખુશીને કહે છે કે એ બ્લોગ મૂકે તો મેં કે મૂકે ત્યારે હું મારી પહેલી કમેન્ટ હોય છે તો પણ એમ કહે છે કોમેડી છે તો પણ એમ કહે છે. છેલ્લી કોમેન્ટ છે તો પણ એમ કહે છે. પહેલી કોમેન્ટ, હવે આ જે યુઝર છે જેમની કોમેન્ટ આ કરેલી છે, કદાચ કાલે તમે આ વ્લોગ જુઓ તો રિપ્લાય કરજો કે તમે આ શું લખ્યું છે. અમને કશું ખબર નથી પડતી આમાં. બરાબર ને? એક મિનિટ, મને થોડું ઘણું સમજાયું. ખુશી એમ કહે છે કે બ્લોગ મૂકે તો કમેન્ટ કરો તો મારી પહેલી કમેન્ટ હોય છે તો અચ્છા. પણ એમ કહે છે કે કોઈ કમેન્ટ નથી કરતું અને મારી કમેન્ટ્સ રીડ નથી કરતા. બટ એમનું જે યુઝર નેમ છે ને એની અંદર એસ લખેલો છે તો તમે તમારું નામ લખી દેજો. અમે નેક્સ્ટ વ્લોગમાં કદાચ સેટ અને થશે તો જેટલા પણ લોકો કોમેન્ટ કરો છો એકવાર પાછળ તમારી પ્લીઝ તમારું નામ લખો. પ્રોફાઇલ જોઈ આવજો કે એમાં તમારું નામ આવે છે કે નથી આવતું. ને તો શું થાય છે કે યુઝર આવે તો અમને ખ્યાલ ના આવે કે ભાઈ કોણ કમેન્ટ કરે છે. સો બસ આજની આટલી કમેન્ટ્સ હતી. યસ. આવો નવો પ્રેમ આપતા રહો, આવો નવો સપોર્ટ કરતા રહો. યસ. ઘણું બધું આગળ જવાનું છે, તમને બધાને સાથે લઈને જવાનું છે. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.